मॉर्निंग, जय श्री कृष्ण, जय समय। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया होंगे। तो मस्त मॉर्निंग हो चुकी है और अब जो है 8:45 और हम सब तरह हो चुका है और अभी अपना अपना काम भी सबने स्टार्ट कर दिया है और अभी आकाश को मिल लेते, मम्मी विशाल सबको मिल लेते 1 by 1। हेलो जी, वेरी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ। બોલો બોલો, કેમ છો? તમે એકલા બાકી છો નાસ્તામાં હવે? ઓહો, થોડું લેટ થઈ ગયું એટલે હા, હા, તમારે લેટ ઠંડી થઈ પડે ગયું છે કે નહીં એટલે ઉઠવામાં થોડુંક લેટ થઈ જાય. સવારે તમારો કોલ કોણ આવ્યો હતો તમારે? સવારમાં જે કોલ આવ્યો હતો ને કેનેડાથી આવ્યો હતો, બીકોઝ કે આપણે એનરોલમેન્ટ કર્યું હતું બીજ ગુરુકુલમાં, ઓકે તો ગાઈડ કરવાના હતા. ના સવારમાં 8 વાગે કોનો ફોન આવે? પછી તો વાતો કરે લાગી ગયા મેં તો એટલે હું બસ નાસ્તો કરી આવી. મેં તો આને લાગશે અચ્છા, એવું થયું. હા એટલે મેં નાસ્તો બસ કરી ના એમને એવું થયું, 2 દિવસથી ટ્રાય કરતા હતા એટલે મને કહે કે હું કાલે મોર્નિંગમાં તમને 8 વાગ્યા ફોન કરીશ, તમારી ઊંઘ નહીં બગડે ને. મેં કીધું ના ના, ઓકે. તો હજી હું ઉઠ્યો ને ત્યાં જ એમનો ફોન આવ્યો. હા એટલે પછી અમને ગાઈડ કરવાના હતા તો ગાઈડ કરી આપ્યા કમ્પ્લીટલી. હવે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ઓકે નાસ્તો કરી લીધો ને તમે? બધાએ કરી લીધો તમારે બધાએ સિવાય. કરી લીધો છે. પણ જો વાગ્યા કેટલા એટલે બધા નાસ્તો થઈ ગયો પછી અને મોડો કરે તો બપોર સરખું ચાલે નહીં એટલા ભેગું થઈ માટે. જાય એવું થાય હા ને. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? બસ મસ્ત મજામાં મસ્ત મજામાં નાસ્તો પાણી થઈ ગયા ને? થઈ ગયા હો. હમણાં વરાજત તો મમ્મી રોજ રોજ કપડા નવા જ પહેરે છે. વરાજત મમ્મી એક દિવસ જ ન હોય? એ તો ભાઈ હવે તો નવા જ પહેરે ને હવે થોડા જૂના પહેરે કઈ છે 5 દિવસ પહેરવાના ને કઈ પછી જૂના. રાજો થઈ ગયો એ. હા એમ ઇસ્ત્રી ટાઈડ. નવા થઈ ગયા એટલે નવા જ પહેરે ને ભાઈ. હા જય સ્વામિનારાયણ. મસ્ત લાગે છે, મસ્ત લાગે છે. બોર્ડ બોર્ડ ને આમ હમણાં લોફર ચડાવશે. લોફર લીધા ના કાશ કે મને ક્યાં ગમે જ નહીં કે 2 દી હાટું મારે લેવા પડે છે. રોજ લોફર ચડાવીને પગમાં હાલે છે ભાઈ. અને લાગે છે મસ્ત પાછો તો. ગળામાં શું ચમકે છે? કઈક સારું ચમકે છે ગળામાં. હે સમજે પીળું પીળું હે પીળો ચમકે. આંગળીમાં પીળું કાંડામાં પીળું ગળામાં સસરાને ઘરનું હોય ને બધું. સસરાને ઘરનું એટલે પીળો પીળો ચમકવા લાગે. હાથું છે ને પાછું. સસરાને ઘરનું ચમકે છે એમ ને તઈ હાથમાં ને બ્રેસલેટ બ્રેસલેટ બધું ચડાવ્યું છે ભાઈ હવે. ગળામાં ચમકતું છે તો. હા ચમકે 50 તોલા જો. ઓલા કહે છે એમ કા. સંજય દત્ત કેમ મૂવીમાં કહે છે 50 તોલા એની જેમ. अच्छा ठीक है. બસ નીકળવાનું છે હવે. જો ઓફિસ જાવ છું એટલે રેડી જ છું. ઓકે નાસ્તા પાણી થઈ ગયા ને તમારે? મસ્ત હો. ના નાકે ખુલી ગયો. આકાશ. એવું થયું નાસ્તો કરવા બેઠો ને શ્વાસ લઈ આપો ને મોઢામાં વસ્તુ હોય ખવાતી હોય. હા તો કેમ મારે શ્વાસ લેવો? પછી કઈ રીતના કર્યું? મોઢું ખુલ્લું રાખો શ્વાસ લઈ લો. વારવાર આમ કરે મેં કીધું, એમ કેમ કહેશે કે શ્વાસ નથી લેવાતો એટલે મેં એ તો ના લે એટલે સારું થાય કે નકર વધારે વધતું જાય મેં કીધું. તો ખાતા ખાતા શ્વાસ લે મોઢેથી. કોળે ઉતરે એટલે શ્વાસ લે. ના ખાઓ બંધ હા એટલે મોઢે માથું થોડુંક ભારે લાગે દવા લઈ. એ તો હોય જ. શરદી હોય ને કફ ને એવું એટલે ઈ માથું દુખે જ ઈ. થોડીક વાર એવું લાગે ઉપર લઈ આવો વિટામિન ડી. એ તો ઓફિસ જાવ ને હમણાં હા એ તડકો આવે વાંધો નહીં આવે ને. કાંઈ નહીં તમે નાસ્તો કરો હાલો. અને આજ તો આપણે જવાનું જ છે ફાઇનલી. હા તો બેગ પેક થઈ ગઈ. એક બે ને સામાન બધું ભરવાનું બાકી છે. ના તો બધું આ સાદે વાળા ઘર બર બધું ઉતારીને આપણે લેતું જવાનું છે એટલે આપણે બધું ઉતાર લઈ. તમે પેલા નાસ્તો કરી લ્યો. આ બધું આજનું છે, બધું ડેકોરેશન કાઢી લઈએ અને સાથે સાથે સુરત જવાની તૈયારી કરવાની છે. ફૂલ તૈયાર. ટાઈમ જ નથી જતો આપણી પાસે. रेसिपी वाली जो चैनल थी वहाँ पर विराली का एक रेसिपी वाला वीडियो आ चुका है, तो यहाँ पर आपको एंड स्क्रीन में मिल जाएगा या आई बटन में मिल जाएगा, तो वहाँ पर जाके आप चेकआउट कर लीजिएगा और नहीं देखा है तो कम्प्लीटली देख लीजिए. यस और कि चैनल मैंने को सब्सक्राइब कर कि लीजिए. मैंने क्या रेसिपी इसमें शेयर किया हुआ है. एकदम देसी रेसिपी शेयर करेली છે, એટલે જોવાનું ચૂકતા નહીં. નહીં. યસ અગર તમે બનાવવાનું તો કી જશે પાસે તમે actually બનાવવાનું ચૂકી જશો. Yes. Because એ કાલે મેં કોમેન્ટ રીડ કરી ને, શું? જ્યારે ચેનલ પર જે અને જૂના જે વિડીયોઝ હતા ને એમાં કોમેન્ટ મેં રીડ કરી ને, ત્યારે કોમેન્ટમાં આપણે જે વસ્તુ બનાવી છે ને એ જ વસ્તુની કોમન કોમેન્ટ હતી. શું વાત છે? Yes, કે આ સરસ વસ્તુ સરસ. તમે કે પહેલા શેર કરજો, કે એકદમ કોમન વસ્તુ છે છતાંય કે તમે શેર કરજો. હા. એટલે એ જ વસ્તુ શેર કરી છે તો જોવાનું ચૂકતા નહીં ત્યાં જઈને. હા અને એક વસ્તુ એ પણ તમને ઇન્ફોર્મ કરી હતી કે હજુ એમાં ચેનલનું નામ અમે ચેન્જ નથી કર્યું. એનું રીઝન છે કે થોડાક ફોટોગ્રાફ્સ ક્લિક કરવા છે અને ચેનલનું નામ ફાઇન્ડ કરી રહ્યા છીએ કે બેસ્ટ કયું શૂટ થઈ શકે. તો આપણે એ લોકોને જ કહીએ ને એના ઉપર છોડીએ. ચલો કમેન્ટ કરજો બધાય. અમે સજેસ્ટ કરજો ચેનલનું નામ કે કયું અમે રાખી શકીએ, તો એમાંથી કોઈ પણ એક અમે સિલેક્ટ કરીશું. અને સુરત જઈ અને ફોટોગ્રાફ થોડા ક્લિક કરવાના છે એટલા માટે અમે બાકી રાખ્યું છે કે સુરત જઈ અને પ્રોપર ચેનલ મોડિફાઈ કરી લઈએ. અને ચેનલનું નામ એમાં પ્રોપર રેસીપી આવશે એટલે એ ટાઈપનું આપણે નામ પાડવાનું છે. કુકિંગ રિલેટેડ હશે, સો એ રિલેટેડ તમે નામ અમને સજેસ્ટ કરજો.
તો તમે નાસ્તો કર્યો તો એટલી વાર હું પપ્પાને મળી લઉં. પપ્પા જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. નાસ્તા પાણીના બૂટ બૂટ પહેરીને ક્યાં ઉપડ્યા અત્યારમાં? પપ્પા હવે લગ્ન હોય ગયા તમારે બધાને? હવે એમ નહીં, તમે હજુ તો લગ્ન માં વ્યવહાર માર્યો છો તમે કે લગ્ન છે હમણાં લગ્ન હવે હોય ગયા છે એમ? એક મહિનો રે. હા મમ્મી. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થઈ ગયા નાસ્તો મસ્ત ઘરમાં? નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા. અડધું બધું કામ પતી ગયું અમારે હાવનું. સરસ. અડધું બધું બાકી છે. હમણાં જો કેટલા વાગે 9 વાગે 9:30 પોણા 10 નવરા હમણાં. એ ભાઈ તું ત્યાં ફ્રી થતી ને પેલા વેલા ફ્રી આવી જશ કે નહીં તું? એકદમ ત્યાં અમારે એવું છે કે દીદી આપણે કેમ અત્યારે બધા એક સાથે ઉઠી જાય હમ. ત્યાં અમારે કટકે બધા કરે હા. અને કટકે બધા હાટું ગરમ કરવાનું એટલે કઈક તો સવારની રસોઈ પત્તા 11 વાગે ઓહો હો. કામ ને બધું સાથે 11 વાગે ફ્રી થાય તો 11 વાગે ફ્રી થાય તો પપ્પાની 12:30 આવી જતો તરત જ રસોડામાં જવાનું. હા. અને જમીન ફ્રી થયા હોય તો એવી રીતે મારો ભાઈ લાસ્ટ આવે ઓફિસેથી હા. લંચ બ્રેક આવે એટલે તો એ 3-3:30 છેલ્લો જમીન જાય ઓહો તો એમ હો. અમારે રૂટીન આમ પરફેક્ટ રૂટીન અને હમ. આમ બધું ચેન્જ લેટ થાય ને એટલે એકાદ બધા જમવા ન હોય એટલે. એવી રીતે રાતે ફ્રી થતા 10 વાગી જાય તારા તો કેટલા 9 વાગે ફ્રી થઈ ગયા ભાઈ? અને હું તો હમણાં નિંદર જ કરું છું બે દિવસ. બપોરે ફ્રી થઈને આપણે જ્યાંથી જમીન આવીને મને બહુ ઊંઘ આવી ગઈ તો 1 થી 5 સુઈ ગઈ તો ઈ આવ્યો ને રાત્રે તો મને કહે કે આપણે જમીન કઈક જો ને બેઠા હતા ઘડીક વાર યાર હા. આપણે બધા હા, રાતે પછી બેઠા અંદર જઈને તરત જ હું તો હુઈ ગઈ તો બડબડ કર્યા કરે હું આકાશને કહું મેં તો આકાશ મેં શું કેમ થઈ ગયું? મેં અત્યારમાં હોઈ ગયા. મેં 10 વાગે 10:30 થયું હતું. દસાઈ નહીં જશે. હા કઈ નહોતા થયા. એટલે તમે કીધું અને ઈ એકલા બોલ કરે ને મને આમ સંભળાય પણ હું એને જવાબ ન દઈ શકું એટલું જ જ્ઞાન ચડ્યું હતું એમ. અમે એવું કે પાયલ મેં કીધું એક તો જો 5 વાગ્યા સુધી સૂતી હતી. હા, એટલે. પાછો હલચલ બંધ થઈ ગઈ. વહેલી સૂઈ ગઈ છે મેં હા, કીધું. મને એમ જ તો થયું ઈ કે વહેલી થઈ ગઈ ફોન મને. જોતા હતા એટલે મને કહે કે આ હારું કે અહીંયા આવીને કે તું નકરી દાઈ જ ઉતારે છે કે નકરી નિંદર જ કરે છે પણ એમાં શું હોય કે લગ્નનો થાક લાગી ગયો ને ભાઈ એટલે તરત એમ ન જાય. ઊંઘ હજી પૂરી ન થાય આપડી. અને ઊંઘ એટલી કહી હતી ને દીદી તું એટલી નિંદર ચડી ગઈ તો મને કહે કે તું આટલી કે ઉઠતી તું ધરાણી નથી કે અત્યારે પાછી હોઈ ગઈ મેં કીધું વિશાલ નિંદર જ એટલી આવે પછી સવાર તો વહેલી ઉઠી ગઈ હતી સવારે ઉઠી જશે સવાર પાછા એટલે 5:30 થાય ને તો ઓટોમેટિક મારી નિંદર ખુલે પછી આમ થાય આટા મારું ઘડીક વાર પછી અંદર મારું ફોન નું જે કામ હોય ઈ પતાવું પછી 6-6:30 બારી આવું 7 વાગે કેવી રીતે તો પછી ઈ રીતના શેડ્યુલ થઈ ગયું મારું એટલે જો હમણાં નવરા થવું ને બપોર તમે કદાચ બપોર સૂવું નથી ઓલું જે કટલેરી નું કામ છે ને હા. ઈ વાડીએથી જે તમારી યારે મેં સુટકેસ મોકલાવી અચ્છા, બધું એમ નમ પડ્યું જ બધું હમ. તો મેં કીધું નીચેના ખાના હરખા કરી દીધા છે ને તો મેં કીધું કે મારે વ્યવસ્થિત ગોઠવી દે ને તો મેં કીધું આજ બપોરે સૂવું નથી ઈ કામ કરી નાખું એને સુઈ તો વાંધો નહીં. ઉઠીને પછી તારે કાંઈ કામ હતું? ના ઉઠીને કરજે તમે તારે. હા ટાઈમ મારે ગોતવો પડતો અને મારે ટાઈમ વધે વધે છે. નાખો ક્યાં સુવામાં અને તું જેટલું સુવે એટલું વધારે બોડી તારી વધશે હુએ એટલે તમને ખાઈને હુએ જ જાણવું એટલે થોડીક વધી જાય આપણે. ટેન્શન તો કઈ હોય નહીં પછી બીજું આપણે. હરખું કરવું એટલે મોડું બધીને 2 કલાક હા એટલે જ ને. એટલે ઉઠીને કરું તો તમને થઈ જાય તારા આરામથી. ઘડીક 1-2 કલાક થઈ જાય વિડિયોનું કામ પતી ગયું છે આજનું તો પછી હાવ શાંતિ ને. અને ઈ છે તો મને રાત્રે એડિટિંગ ત્યાં તો મારે એકલી કરું ત્યાં બધુંય. ક્યાંય બોલાવવું પડતું એટલે જ ને બધું એકલા તો સાથે. અહીંયા હોય તો મને કહે કે તું તો અંદર બીજું કામ કરી કે હું એડિટિંગ કરતો તો મારે 2-3 કલાકનો સમય બચી જાય તો પછી શાંતિ એટલે. એમની રાત થઈ ગઈ તો વાંધો નહીં. નાસ્તો કરાયો કે નહીં એના બાકી છે મેં કીધું જ ખરા. મેં કીધું વિરાલી તારી જોડે વાતચીત કરે પછી કરું. આજ તો ગુજરાત ભાખરી મળવાની નથી આજ તો ગાંઠિયા આ તો બધાને ગાંઠી અને ફાફડા જ મળ્યું બધાને એટલે. સ્પેશિયલ ભાખરી મરચાં છે ભાખરી હમણાં થોડી હેવી પડે છે હવારમાં. કારણ કે બીજું કામ ન હોય બપોરે દીદી એટલે તો સવારમાં એટલું કામ તો હોય નહીં આપણે ને ખોટું ભાખરી ખાઈને પછી બપોરે હાલે ને એવું. ગાડીના ઓર્ડર દીદી હમણાં ચેન્જ થઈ ગયો છે ઓલી હો આખો લુક બુક બધું ચેન્જ થઈ ગયું એટલે તો કહું છું સવારની હે એટલે તો કહું છું કે પપ્પા લગન વયા ગયા એમ હવે. આમ ખીચામાં ફોન બોન ને કઈ છાપ પડે બોલ પેન ને બોલ પેન ને બધી કઈ હે વરાજાના પપ્પા છે. હા હા તો છે જ ને. હમ બે દી આવશે પછી તો બસ ભાખરી પર રાખવું પડશે. ગાંઠી પપડા કેટલાક દી ટકશે ડબ્બામાં રોજ ઉઠીને ખાઈ દો. અમે લગ્ન કરવા આવ્યા ને તો અમે ગાંઠિયા કંઈક કેટલી 10-12 થેલી લીધા હતા કારણ કે મહેમાન આવ્યો હોય તો સવારમાં ખવડાવે તો ગાંઠિયા બહુ ટેસ્ટી હતા બરોબર છે હા તો કીધું ઘર હાટું લઈ જાય તો 10 થી 12 થેલી લીધા 1.5 મહિનો આવેલા ગાંઠિયા હા અને ખૂબ જ ટેસ્ટી હતા હા. ઈ ને આપણે ફાફડી દીધી ને એવી જતી સેમ આકાશે ખાધી ને એટલે કે આ ફાફડી છે એમાં ગાંઠિયા જેવી છે ઈ કે
ફાફડી જ મસ્ત ટેસ્ટમાં હતી. વસ્તુ સારી. હારું હાલો આપણે વાતો કરશું, ગાંઠિયાના વખાણ કરશું, ફાફડીના વખાણ કરશું. જેને મન થતું એમ કહેતા છે કે અમને મન થઈ ગયું ત્યારે ખાવાનું ગાંઠિયા ફાફડી. હા એમ એટલે જ ને. સાથે સાથે વિરાલી જો અત્યારે એક મસ્ત વસ્તુ બતાવો જો. એક રીલ પહોંચી છે 2,33,000, પછી એક છે 1,70,000 ઓહો અને એક છે 2,47,000. ઓહો એ અને જેને ન ખબર હોય એને ફટાફટ જોઈ આવજો કે રીલ્સમાં શું છે. યસ, હમણાંની ઘણી જે મેરેજ રિગાર્ડિંગ રીલ્સ હતી ને ઘણી વાયરલ થઈ ગઈ છે યુટ્યુબ પર પણ અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર. ઇન્સ્ટામાં ID બતાવી દો આમાં. ફોલો કરવાનું તમે ભૂલતા નહીં, જોઈ લો આઈડી વિરાલી પટેલ. વિરાલી જો તો તમને પટેલ. મેન્શન નીચે અહીંયા થઈ જ જશે બંનેનું ઇન્સ્ટાગ્રામ ઘણાને ન ધ્યાન ખ્યાલ ના હોય તો જોઈ શકે ને આમાંથી. ચાલો હવે નાસ્તો કરી લઈએ આપણે, નકર બપોર આમ થઈ જાય. और अभी यहाँ पर आप देख सकते हैं जो डेकोरेशन था वो अब निकल रहा है धीरे धीरे. घर अभी शादी वाला घर नहीं रहा ना इसलिए ના हो चुकी है इसलिए. પણ ઓલું કહે છે ને क्या કે નવી હોવ 9 દિવસ એમ, हाँ તો એ કે એના પ્રમાણમાં કે તમે ડેકોરેશન રાખો એ કે એમ. હા 9 દિવસ તો રાખો. નથી થયા ને? હા જો હજી બસ 4 દિવસ થયા. 4 દિવસ જ ત્યાં છે ને તો હજી 5 દિવસ રાખવું પડે હો વિરાલી, લાગવું જોઈએ. આ લોકોને મૂકવું ક્યાં, એ લોકોને પછી કામ કરવું તો આપણે કાઢીને આપણે સામે મૂકી દઈએ, નડે નહીં આપણે હે? બધા. એ છે ને તો મને બપોરની હેલ્પ કરાવવા લાગે છે. એ નહીં હોય ને તો પછી મારે એકલીને જ કરવું પડશે. તારે આજે તારા માટે આજનો દિવસ લાસ્ટ છે કે તારે આજના આ ઘરની જે કઈ પણ ટ્રેનિંગ લેવાની છે એ તું લઈ લે આજે. પછી તારે કાંઈ પણ હશે તો ફોન કરશો, ફોન કરવો પડશે. હું કરું દીદી, આમાં હું કરું? બસ જે doubtful હતું ને એ બધું મેં પૂછી લીધું છે કે દીદી આનું આ શું કરવાનું, આનું આ શું કરવાનું હોય. એટલે એમ કે ટેન્શન નથી. હવે કઈ બાકી રહે તો ડાયરેક્ટ ફોન કરીશું. આ બધું નીકળતા જાય છે. એ કે મેચ, કોઈને કઈ ઉપાધિ નહીં. હા એ કે મેચ ફિટ કર્યું છે કે હું જ કાઢું ને એમ. હવે અમારે ઘરે કાંઈ કેટી આવે ચીન આવે રેવું રેવા દેજો, બધા લઈ જતા રહે ચીન બધા. હવે તમારી વસ્તુ લઈને જાય જ ખાલી લઈને આવ્યા જાય. લઈને આવ્યા તો એ લઈને જઈશ પપ્પા. ચીનેથી લઈ જતા રહે. તમારું કાયમ લઈને જાય તમ તારા. તમારું ઘર તમને ઉભા રહે. ચીન હોય રેવા દેજો કાંક. હા ગધરો લઈને જઈ શકશો અમે વસ્તુ લઈને આવી લઈને જઈશ ને અમે. વસ્તુ લઈ જવાનો વાંધો નહીં. હા એમ. તો દિવસ તો નીકાળ લઈએ હવે ને બાસુ એનું કરવું પડશે. યસ, અહીંયા જ રહેવા દે ને આપણે ગામના જોઈ છે ને. અહીંયા જોતું બધા થોડા મગવા થાય આપણે જઈને ઈ વાત ય છે. તો પછી કંઈક ફંક્શન કંઈક કામ હોય તો કંઈક હોય તો હારે કામ આવી જાય ને. અચ્છા ઓકે ઓકે એટલા માટે. સરસ એ લો. લોકોને ખોટું આડો આડો આવે આપણી વસ્તુ ને એમ કે આ આડું નથી આડું નથી એમ કે આગળ ના આવે તો મારી વાત મૂકી દેવું તારે. હમણાં રેવા આખો દિવસ અહીંયા હસવા છે ખરા કયો તો પપ્પા ત્યાં નો તમારે ઉપાડી જ ન લઈ જવું હોય તો. મારે તમે બસમાં મૂકી દેવાનું, આપણે ક્યાં માથા પાડીને લઈને જવું છે ને હોય હળવું જા યસ, મને કંઈક ફંક્શન હતું તો આપણે વસ્તુ હોય તો વાપરવા થાય એટલા માટે. એકચ્યુઅલમાં જે આ ડેકોર લ્યો ને ટોટલી છે ને મારા મેરેજ હતા ને ત્યારે અમે મહેંદી હલ્દી ફંક્શનમાં ને હા. અહીંયા હલ્દી ફંક્શનમાં પણ કર્યો હતો ને અમારું જે જ્યાં વેન્યુ હતું ત્યાં અમે પણ થોડું ડેકોર કર્યું હતું. તો સુરતથી જ લાવ્યા હતા બીકોઝ અહીંયા થોડું ડેકોર કરી શકીએ એ માટેથી. અને આ બધું તો આપણે લઈ હતા આપણે યસ, હા એ બધું થોડું અહીંયાથી લીધેલું હતું. ક્યાં લેવા બધું ટોકરી વસ્તુ તો. ઓકે ચાલો તો હવે વિરાલી બધું જ નીકાળી રહી છે ધીમે ધીમે. હજુ ઓલી રૂમમાં રાખવાનું છે કે અમે પણ કાઢી લેવાનું છે? બધું કાઢી લેવાનું. બધું જ દે એમ ને? ઓકે ઓકે કન્ટિન્યુ તો ચાલો. हेलो फ्रेंड्स, तो अभी मैं और आकाश बाहर गए थे तो अभी थोड़ी देर पहले घर में पहुंचे और फिट 12 बज चुके हैं और मैं आ गई किचन में कि मम्मी फिलहाल किचन में थी इसलिए थोड़ा मतलब अर्जेंट काम था इसलिए मैं बाहर गई थी. मैं और आकाश दोनों उधर पे पहुंच गए. मम्मी आज खाने में क्या बना है? હા બાજરાના રોટલા हाँ 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 અને કોબી બટેકાનું શાક. ओहो आज मम्मी નો હાથનો ખાઈને જાય. હા મારે તારા હાથનું કોબીનું શાક ખાવું. હા તમારો ફોન તો આવ્યો ક્યારે આવે પણ મારે થોડુંક લેટ થાય એમ જોતું એટલે પછી શું કરું એટલે મારે કેવું પડ્યું. ન્યાયમાં થશે ને ભાવ એકવાર મેં બનાવ્યું અને બપોર બનાવ્યું હતું મારા સસરા સાંજે ખાધું છે શાક બધું ને કોબીનું એટલે કોબીને કેપ્સિકમ નાખો એટલે બહુ મસ્ત થાય. મારા સસરા કે શાક પણ બનાવ્યું એટલે મેં મેં તો બીજા વાર બનાવવાનું થયું ને તો મારા સસરા કે શાક કે વિરાણી બનાવે એ કે અને આ બહુ મન ભાઈ હોય કે એમ કોબીનું શાક કે એટલે મસ્ત બને છે એટલે તો બની ગયું એમ ને શાક બાગ ટમેટા બાકી જ નાખવાના ટમેટા નાખી દઈ તો એ હમણાં હું કરી નાખું. પાયા શું કરે એ બધું ગોઠવે છે એવું છે? એટલે એ બધી ઓકે તો હાલો આપણે એને વળી લાવી પાયલ મેડમ કે શું કરે છે. અને પપ્પા એકચ્યુઅલીમાં બ્લોગ જોઈ રહ્યા છે. પપ્પા હું વિડીયો હાલે તમારો? વિડીયો આલે તમારો હા લાસ્ટ વિડીયો અમરેલીનો. અમરેલીનો અમરેલીનો લાસ્ટ વિડીયો. એ વાત હતી હાસો પાસ હાલે. અમે પાછળ તો વાંધો નહીં. હા સ્પીડ પકડી છે. સરસ સરસ તો વાંધો નહીં. આપણે જઈએ પાયલ પાસે કે શું કરે છે કે હેલ્પની જરૂર હોય તો. બાકી તો શાક બાકી છે થોડુંક સંભાળવાનું
એવું જ કરીશ આગળ કન્ટિન્યુ. હેલો, આ શું છે? આ પાછું છાબા શું તમારી? દીદી મેં હમણાં તો ગયા ને બહાર હા તો આ ખોખું મેં ભર્યું હતું હા તો એમાં વિશાલ મારી હાટુ હે ને આ ફેસ પેક લાવ્યા હતા તો ઈ ખબર નહીં એ ઓલું પ્રેસ વાળી હશે તો ક્યારે ખુલી ગઈ તો મને એમ કે લાવ ને એક ખોલો એમ કે તો સીધું આમ કર્યો ને એને નાકમાં ચડી ગઈ ડમરી. અરે દીદી તો માંડ કેવાનું પણ દીદી હતા જ નહીં. ઘડીક વાર શ્વાસ લીધો હા હા ડમરી સીધી નાકમાં ચડી ગઈ મને આમ પંખો શરૂ હતો કે નહીં તારા રૂમમાં? એટલે અને આ બધું માંડ ક્લીન કર્યું હા હા બધું જરૂરી છે ને એ બધું આ ખાનામાં ગોઠવી દઉં હા રોજ વપરાતું હોય ને પછી આજે ઓલા બધા અલગ અલગ શું કહેવાય બંગડી ની બધું હતું ઈ એ બધું અંદર ગોઠવું. હા હા પછી આ બધા તમે મને સગાઈમાં એ ઓલા લઈ દીધા હતા મને હાફ પોની વાળાનો લગાડવાનો શોખ છે વાળ. હા તો 4 મારે ભેગા થઈ ગયા. 2 સગાઈમાં દીદીએ લઈ ગયા હતા 2 લગ્નમાં દીદીએ લઈ દીધા. તો ઈ જામાં બધે રોજ ભેરા અલગ અલગ એવું બધું કરું ધીમું ધીમું. ઓહો એ ઘડિયાળ મેળી 3 ઘડિયાળ જગ્યા ખોવાઈ ગયેલી છે તો ધીમું ધીમું ગોતું છું. વિશાલ આપણે પેપર માં નહીં આપવું પડે ને કે પાયલ ભાભી ની અમારી ઘડિયાળ ખોવાઈ ગઈ છે આવતા વેત જ. તમારા ભાઈ ખીજાઈને ગયા છે કે આવો હારું ડ્રેસિંગ બનાય ડ્રેસિંગ ની હાલત જોઈ શકે છે કેવી કરી છે. પણ ભાઈ ને મારે કેવું પડે ઠપકો આપવો પડે કે ભાભી લગ્ન ભાભી આવ્યા નથી 2 થી 3 દિવસ થયા છે તો તાત્કાલિક બધું ન ગોઠવા છે ને પેલા આપણે થાક ઉતારવો પડે કે માંદા પડી જાય ને ગાણા વગરના. થોડું થોડું મેં કીધું આજે આ 2 ખાના કરું પછી તમારો આમાં થોડોક સામાન પડ્યો તો હવે તો તમે મેં લઈ લીધું હા કાલ જ લઈ લીધું 2 પેક થઈ ગઈ. નીચે નાખી દઉં અને જે મારી કામની વસ્તુ છે અડધી પડધી ઈ બધી આમાં સામે રાખી દો, હા, સારું પડે. આમાં ક્રાફ્ટિંગ ગોઠવી દો બધું. હા. પછી મારા સાસર મારા પિયર માંથી હું બધી વસ્તુ થોડી ઘણી બાકી હતી હજી. ચલો ચલો હા અત્યારે જો હું આવી છું ને પાયલ તો મારા મેરેજ થાય ને તો અમુક વસ્તુ મારા કપડા પડ્યા હતા અત્યારે લઈને જાવ છો એટલે એક્સ્ટ્રા બેગ એટલે જાય તમારે નો એક્સ્ટ્રા થઈ હા, એટલે extra એટલે મેં થઈ. ઈ જ કરું છું બધું ધીમું ધીમું. તમે જો જેટલી મને 10 વિજેટ ને મેં કીધું જે વાપરવું છે ને રેગ્યુલર આ જો ઓલું લઈ આવી હતી ક્યાં ગઈ આ કંકાવટી પિત્તળ અરે વાહ બહુ સરસ છે. હું કંકાવટીની સિંદૂરની ડીબી. હા સિંદૂરની તો ડબ્બી આમાં સિંદૂર ભરવું છે તો અંબાજીનું સિંદૂર એ આમાં છે તો ઈ ભરવાનો ટાઈમ નથી હોતો સિંદૂર ડબ્બે મેળે સિંદૂર ખવાય. રબી સામે ખૂણા મૂક દો એટલે સિંદૂર આવે ને ત્યારે સીધું ભરવાનું થાય. ડબ્બી પીડી હશે ને બહુ મસ્ત લાગશે. જો અહીંયા આ મૂકવું છે ફ્લાવર વાળું ડબ્બે અંદર મૂકીશ આ ફ્લાવર એ નાના આવે લઈ આવશું એટલે મસ્ત લાગે બાર. તો એ બધું જો થોડું થોડું વીખું છું હવે જે મળે હાથમાં આવે એ કરું છું. આમાં નવરાત્રીનો કંદોરો છે ઓહો તો ઈ નવરાત્રીના સામાન ભેગો એ મૂકવાનો છે તો બધું અસ્ત વ્યસ્ત આમ પડે તો ગોતું છું ધીમું ધીમું. હા પણ એમ જ મમ્મી થાય. આવ્યા ને તો 2 મિનિટ ઉભા રહીને કે આ હું કે પથારી કરી એમ કરીને વી કઈ દોસ્ત તો હું જાય નહીં. તો મારો કલાક એક થી તો મમ્મી ક્યાં ક્યાં વહી ગઈ છે હા હા એવું હતું તો બધું હરખું કરો તો મેં 1-2 દિવસ શાંતિ પછી તો નહીં વાંધો પછી તો હાવ શાંતિ રહેશે આવું થોડું બધું હોય થઈ જાય ને તો પછી નહીં વાંધો આવે. મારા હારા કે કપડાની બધું આપણે ગોઠવી દીધું છે. જેટલા કપડા લઈને આવીશ ને હા નકર તો આમાં કેટલા દિવસ નીકળી જતા આપણે એ હારું થી આપણે ખાલી આ કટલેરી જ તારે એ બધી ગોઠવાની વાંધો ન આવે. મેં કોઈ દીદી હતા એમ કયો તે મારું બધું ગોઠવાઈ ગોઠવાઈ ગયું આપણે, હા. ધન્યવાદ કરો આપણે આકાશ જીજુ નતા આવવા દીધા. તો મેં બધું ગોઠવાઈ ગયું નકર હું શું કરત. સાચી વાત સારું થઈ ગયું વાંધો નહીં. નહીં મારતી. કાંઈ નહીં તો મારે પોસિબલ સારું તો હવાઈ ગયું એટલે બધું તારે થઈ ગયું વાંધો ન આવે. અત્યારે જો બધું હરખું હરખું કરું છું. હમ બેન એનું સામાન બધું અહીંથી પેક કરે છે ને હું અહીંથી મારું હકેલો કરું છું. હવે બે બેનો હકેલા કરી શક્યા. હા. આવી જ જાઓ બધા હકેલા કરવા. હા પછી મળ્યો નિરાતે પાછા નહીં હકેલા થઈ જાય પછી નિરાતે શાંતિથી મળે. પેલા મારે કતાવાનું છે બધું. મને નથી લાગતું પતી જાય એમ કારણ કે અત્યારે કેટલા વાગી ગયા જો 12:15 થવા એવા છે અને ભાઈ હમણાં થાય છે ભૂખા એટલે 12:30 ઘરે પહોંચી જશે ભૂખ લાગશે એટલે. અરે 10 વાગે ખીજાઈને ગયા. હા એ કે આ બધું ઈ કે ડ્રેસિંગ નહોતું થયું તો એમ કહેતી હતી કે ડ્રેસિંગ નથી કરતા ડ્રેસિંગ નથી કરતા. થયું એટલે બરોબર ડ્રેસિંગ ખોલતા નથી કોઈ દી. અહીંથી બધું પડ્યું હોય ને આખા એનું લઈ લે. જરૂરી વસ્તુ મેં આમાં રાખી હતી અને બરોબર હું ખાખા ખોડા કરતી છે ડ્રેસિંગ ખોલ્યું એને તો ત્યારે એમાં તો કઈ બધું નહોતું વ્યસ્ત ખોલ્યા. હતું. તો પછી હું લિપગાર્ડ લગાડતી હતી લિપગાર્ડમાં પડ્યું તો મેં ખોલ્યું ને એને પથારો દેખાડો એને એવું હતું. કાંઈ નહીં હમણાં થઈ જશે 2 કલાકનું કામ છે. હમણાં રેડી નવરા. કામ પતાય ત્યાં હું રસોડામાં થોડુંક છે ને શાક ને બધું બનાવવાનું બાકી છે અધૂરું છે ભગવાન થાળ ધરાવો તો બધું કરી લઉં. મમ્મી શાક બનાવતા હતા. હા એટલે જ ને કઢી મસાલા બધા એડ કરી દઉં. हाँ मसाला ऐड कर दियो પછી તને અવાજ કરું જમવા આવજે રેડી. तो जी अभी बजे हुए हैं 4:15 और उसी के साथ यहाँ पर देखिए मैडम जी कुछ करने के लिए बैठ गए हैं. ये क्या मैनिक्योर पेडिक्योर कर रहे हो क्या कर रहे हो? अभी उसका टाइम तो नहीं है बिल्कुल मेरे पास. तो ये क्या कर रहे हो? આ પગની પેની છે ને બહુ સવારે દુખે છે. અચ્છા એટલે ગરમ પાણીમાં રાખી છે એટલે હા મીઠું નાખ્યું છે ને ઓકે ઓકે. આ તો બાકી? તબિયત બગડી ગઈ હતી બપોર ટીકડી પીવી પડી હતી તે સરખું છે અત્યારે. લે
સવારે આપણે ગામમાં ગઈને ત્યાં એવા જ એક ધારું નાખમાં પાણી ચડ્યું, માથું એટલું દુખે. પણ સવારમાં પવન એટલો હતો અને પાછું શું થયું આપણે છે ને એક તો 12 વાગ્યાના ટાઈમે બહાર ગયા હતા એટલે તડકો લાગી ગયો થોડો વધારે એટલા માટેથી. દવા પીધી તો એ ત્યાં સરખું છે વળી. રેડી છે ને અત્યારે? અત્યારે તો રેડી છે, પછી હવે ખબર નહીં હતી દવાનો પાવર હોય પછી જોયું જાય શું થાય. એવું છે? નાકમાં પાણી જાય ને નીચે જોવાય ને નાકમાં સીધું પાણી જ નકરું નીકળે અને માથું એટલું દુખે. અરે એ તો ઉપર પડે મેં કીધું જમીન દવા પીવું ને તો એમ થાય કે નહીં શાંતિ થાય. બટ અત્યારે રેડી થઈ ગયું ને? સારું છે ને? બેટર ફીલ થાય છે? વેરી ગુડ. નહીં તો સબ થતું કુછ હોય તો તમે પરાણ કરાવશો. એટલે પૂછવું પડે ને ભાઈ તને કેમ છે, રેડી છે કે નહીં એમ? હે? સારું તો બધું સારું છે. ઓકે. બે ચાર મંદિરે ગયા છે હા કે દર્શન કરીને વહી આવે ઈ કે અચ્છા. કે પછી તો વહી જશે તારે ઘડી રહીને 2 કલાક. પછી કાલે તમારે રોજ કથામાં જવું જોઈએ કે અચ્છા ના કથા ચાલુ થઈ ગઈ છે એટલા માટે એ તો રોજ રોજ કથામાં કથા રોજે હોય છે? સવારે હોય એક ટાઈમ, પછી બપોર પછી રોંઢે હોય ત્યારે, હા હા અને સાંજે હોય 3 ટાઈમ હોય. ઓકે. ઘણી જગ્યાએ 4 ટાઈમ હોય. ભગવાન પુસ્તક હોય ને લીલા મતલબ વચાતી હોય. ભગવાન કેટલા અલગ અલગ પુસ્તક, 12 વગરના ભગવાન પુસ્તક છે બધા વચાતા, એટલે બધા હરિભક્તો હોય બધા બેઠા હોય ને માઇક ન હોય મોટો જોડું ખાણી માણ હશે કઈ સ્વીટનેસ આવતી હશે એટલે આવતી હોય ને તારી પાસે. આમ તો ખાય નહીં, તરબૂચ નું જોઈ મોઢું ધોયું છે? મોઢું ધોઈ છે, પછી તરબૂચ નું બટકું ખાધું છે ને એટલે મોઢું ન ધોયું તોય કદાચ એવું થતું હોય, એવું નથી ને? મોઢું તો વિસરું છે હરખું તો. વિસળું છે ને? જોટું કઈ રહી ગયું ખબર નહીં, માઇક ને પછી દેખાય ને જરીક દેખાતું તો નથી કઈ મોઢે. માઇક ને દેખાય છે, સ્મેલ આવતી હતી. ઓકે. અને કેમ થયું બધું પેકિંગ બેકિંગ બધું વ્યવસ્થિત થઈ ગયું છે ને? ખાલી એક જ બાકી છે ને? એ બાજકું છે ને સીવવાનું છે, પપ્પા કે આવીને સીવી દે કે. ઓકે એમાં ઓકે. બધા આપણા ફૂલ બૂલ પણ આ સારું છો, એક આ છે ને હળવું છે, હળવું છે, વજનદાર નથી, એકદમ હળવું છે. હા કારણ કે એમાં ભર્યું છે બધું હળવું, હા ફૂલ જ ભર્યા છે એટલે हाँ। और क्या फूल जब हड़ो એટલે फूल જ એટલે हड़ो जो हाँ तो चलो अभी सब तैयारियां हो रही है और उसी के साथ विराली अपना थोड़ा बहुत शेक ले रही है तो उसको पैर में जो भी प्रॉब्लम है वो थोड़ी ठीक हो जाए क्योंकि वहाँ पर पेनी में उसको पेन हो रहा है तो उस वजह से फिर अभी मम्मी पापा आ जाए फिर उनको मिलते हैं और जो भी पैकिंग बाकी रहता है वो विराली नाश्ते में क्या ले जाना है कि कुछ भी नहीं नाश्ते में हमारा ममरा ममरा ना वाह भाई वाह ममरा ममरा के साथ नेटफ्लिक्स आपने वीडियो एडिट कर दिया वीडियो कंप्लीट हो गया आपका तो हम रात को खाते खाते मतलब नाश्ता करते करते हम मूवी पे कुछ देखें क्योंकि हर रोज तो प्लान करते हैं कि रात को फटाफट फ्री हो जाए उसके बाद हम मूवी देखेंगे मतलब मगर अब ऐसा पॉसिबल होता ही नहीं है तो आज भी हम नक्की करने वाले हैं कि रात को हम Netflix देखेंगे मूवी देखेंगे हाँ कुछ भी अगर सीरीज बीज कुछ भी देखेंगे देखते हैं पॉसिबल होता है या नहीं होता है પછી તને ડેન્ટેડ થશે તો પછી તો નહીં જ જોવાય ને અને પ્લસ બીજું કે બસમાં હું છે ને ફોન કે મતલબ ટીવી મતલબ ગમે એમાં જોઈ ના શકું સ્ક્રીન જોઈ ના શકે સ્ક્રીન જ ન જોઈ મારતી મને તરત વિરામીને સ્ક્રીન જોવે તો શું થાય લોચાળવા મળે અથવા ચક્કર આવવા મળે એવું થાય છે અને ફોન તો વાપરી જ ન હચોડો કદાચ મૂવી બહુ થોડું આગળ પડ્યું હોય ને તો ઇન્ટરેસ્ટ હોય ને તો ધ્યાન એમાં હોય ને તો મૂવી જોવાઈ જાય બાકી ફોન તો હચોડો યુઝ જ ન કરી શકું બસમાં બેસો એટલે પતી ગયું પછી એ તો વધારે વધારે સારું કે એટલી કલાક તો તમે ફોન ને શાંતિથી સાઈડમાં મૂકો ઊંઘ નો જોઈએ તો એવડે હું પડે એમ ઊંઘ નો ઘડી ફોન યુઝ કરીને તો પછી અમુક ટાઈમ થાય આપણે સુઈ જઈએ વગર કીધે સુવું જ પડે ફોન સાઈડમાં મૂકી એવું થાય तो अभी 6:45 बज चुके हैं और बहुत लेट हो गया है बहुत ज्यादा लेट हो गया है फटाफट हमने खाना खाया और सब लोग सामान लेकर तुम चले गए हैं आप अकेले से रह गए बची हूँ तो बैग फटाफट पहन लो चलिए अभी निकलते हैं अभी पता नहीं अब कब मिलने वाले हम अभी 1 महीने में वापिस नहीं मम्मी तुम 11 से अरे वाला जय सोना देवा पड़े ने हाँ जय सोना बस ले दीदी પણ નો ગમે પાછું આવવાનું ન્યા આપણે ક્યાં ના છે तो चलिए अभी जल्दी आइएगा वापिस अभी हम आएंगे आपसे मिलने सीधा सूरत शहर रोमा कि काल ટાઈમ આપણે આરે ને બધા જોડે એટલે એ તો મિસ તો થવાનું છે તમે જાઓ તમને હાવ ઘર ખાલી કાઈ નહીં પાછું હમણાં ભીમા ગેરસ મેં જીજુને કે ભીમા ગેરસ ની હમણાં પાછું વહેલું આવવાનું છે ભીમા ગેરસ તો આવવાનું જ છે એ પહેલા પાછું આટો મારી જવાનું મહિનો દી ન્યા અને પાછું 15 દી પાછું મહિનો દી 15 દી આયા તો થાય એવું છે સારું હાલો હવે લેટ થાય છે જય સ્વામિનારાયણ